ન્યાયના દેવતા ન્યાયાધીશ તેવા શનિ દેવતા 13 જુલાઈ 2025ના રોજ વક્રી અવસ્થામાં આવી રહ્યા છે અને તે આવનારા 139 દિવસ માટે સમય ઘણો લાંબો છે. 139 દિવસો માટે વક્રી અવસ્થામાં જવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં આપણે તે સમજીએ કે વક્રી ગ્રહ છે શું. મિત્રો, વક્રી ગ્રહ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ષડબળ એટલે કે 6 પ્રકારના બળો કહેવામાં આવે છે. તેમાંનું આવે છે એક ચેષ્ટા બળ, એટલે કે જ્યોતિષશાસ્ત્ર તો આને બળ કહે છે, તો પછી વક્રી ગ્રહને શા માટે ખરાબ ગણવામાં આવે છે? મિત્રો, આ જગ્યા પર આપણે ભૂલ કરીએ છીએ. આપણે જ્યોતિષશાસ્ત્રનું અધૂરું જ્ઞાન મેળવીને કોઈ પણ ગ્રહ વક્રી અવસ્થામાં હોય, અસ્ત અવસ્થામાં હોય છે, તો આપણે તેને ખરાબ માની લઈએ છીએ અને પછી આપણી જન્મપત્રિકાને આપણા જીવનને આપણે કોસીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફક્ત પોઝિટિવ વાત કરશું. હા, નેગેટિવ પાસા પણ સમજીશું, પરંતુ તે પોઝિટિવ રીતે કયા પ્રમાણે આપણને મદદ કરી શકે છે તેના વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો, વક્રી અવસ્થામાં જ્યારે પણ શનિ દેવતા આવે છે તો વક્રી ગ્રહ ચેષ્ટાબળ તે કહે છે જ્યોતિષશાસ્ત્ર બૃહદ પરાશર હોરાશાસ્ત્ર અનુસાર કે જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી અવસ્થામાં આવે છે તો તે પોતાની જાતને, પોતાના સેલ્ફને પ્રૂવ કરવાનું તે કામ કરતા હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ છે કે જેને મહત્વ નથી આપવામાં આવતું, આપણે તેને ઇગ્નોર કરી રહ્યા છે, તો તે કયા પ્રમાણે પોતાની જાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરે છે? તમે પણ કરી જ રહ્યા છો ને ઘણી વખત, ઓફિસમાં કે ઘરમાં કે કોઈ પણ જગ્યા પર. તે જ પ્રમાણે આવનારા 138 દિવસ શનિ મહારાજ તમારી જન્મપત્રિકામાં જે સ્થાનમાં હશે અને તેના સાથે તેની દ્રષ્ટિ પણ જ્યાં જ્યાં થતી હશે તે તમામ સ્થાનોને લગતી તમને નાની મોટી તકલીફ આપશે. તેનું કારણ તે છે. તકલીફ હું કેમ બોલી રહ્યો છું? તમને કહેશો કે ગુરુજી તમે તો શરૂઆતમાં પોઝિટિવ વાત કરી હતી. તકલીફથી તો પોઝિટિવ વાતની શરૂઆત થશે, એટલે કે તમને તેને લગતી થોડીક તકલીફ આપશે. તેના કારણે તમે તેના વિશે વિચારશો કે અરે, લાઈફનો આ જે કામ હતું તે તો હું કરી જ નથી રહ્યો, મારે આના પર થોડું કામ કરવું જરૂરી છે.